भाई हूँ અત્યારે મદદ કરું છું આ પાપા લીલી પરિક્રમા કરતે હે कर रहे हैं તમે શું ખાવ છો ગીરમાં મફાભાઈ વાયરલ થઈ રહ્યો છે તમારો વિડિયો વાહ મફાભાઈ વાહ આ દાદા અવાજ કાઢો એ મોરલો બોલે ભાઈ આઈલો મોરલો બોલે ભાઈ એ મોરલો मोर बोले मोर 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 जंगल में शेर बागों में मोर बोलो आओ एक्शन आवाज कहते तो कुतरू कुतरू आओ शेर घोड़ो भाई शेर 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 नो काटो शेर नो काटो हावज नो काटो हावज नो एक और जी ભાઈ એક મેન તમને વાત કરું કે આપણાને જંગલની અંદર ક્યાંય અત્યારે સિંહ નથી મળતા કઈ પણ જનાવર નથી મળતા જોવા એટલે આ ભાઈ તમારું નામ શું છે રમણભાઈ આપણાને એનો અહેસાસ કરાવ્યો જંગલનો કે અહીંનો સિંહ દીપડા ને એ બધા ખરેખર પાવર આપ્યો ભાઈ રમણભાઈ મજા આવી હા ભાઈ અહીંથી આવવાનું છે હાલો હે શું થયું આણંદમાં તમે કયો હા ભાઈ આણંદથી આવ્યા એમ કહો છો વાહ વાહ આણંદથી આવ્યા પરિક્રમ કરવા શું વાત છે મોજ આવે ને હાલો તો મને મોજ લેવા જો આગળ આમ જોવો એટલે ઈ તો ઘોડો અને ગધેડો ને બોલબો સવારમાં કઈ પીના હા ભાઈ કે પી મજા આવે છો ભાઈ વ્લોગ બનાવવાની ભાઈ વિડીયો હે ને ભાઈ લાંબો થશે બહુ ખતમ લાંબો થશે એટલે 2-3 પાર્ટમાં આવશે એટલે કોઈ દુઃખ ન લગાડતા હવે સાચી વાત ને ભાઈ આ જાઓ બધા અહીંયા ઊભી ગયા થાકી ગયા માજી કેટલા વર્ષના તમે એટલી ઉંમરે પરિક્રમ કરો છો શું તમને કેવું फील થાય છે अच्छा हिंदी भाषी हो अच्छा कैसा लग रहा है आपको आज तो हिंदी में बोलवानो भाई कैसा लग रहा है आपको यहाँ पे आके मराठी में नहीं हिंदी में हम गुजराती हिंदी हमने ना बाबा हिंदी आवड़े आज हूँ ट्राई बोली करी हिंदी बोली पहली बार आए कहाँ से आए आप महाराष्ट्र बॉम्बे सांगली सांगली से आए ये माता जी और यहाँ पे लीली परिक्रमा करते हैं कर रहे हैं तो माता जी आप पहली बार ही आए ना अच्छा अच्छा आपकी यात्रा शुभ रहे એટલે આમાં બધું એવું હોય હિન્દી ને બાબા હિન્દી ને બધું મિક્સ થતું હોય આપણે રહ્યા પ્યોર ગુજરાતી હે ને ભાઈ ओ गिरनारी बोल दो एक बार प्रेम से बोलो जय गिरनारी महाराज की जय गिरनारी महाराज भाई हूँ અત્યારે મદદ કરું છું આ પાપાની આ મારવાડાની ઘોડી ચડાવું છું અહીંયા એટલા લોકો હતા કોઈ હાથ ના જાયલો મેં હાથ જાયલો એટલે તમે મારા વિડીયોને શેર કરજો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો चैनल सब्सक्राइब करजो एम कहियो चैनल सब्सक्राइब करजो मारे आ भाई मारी मदद हैं दादाए मोकल्या छे भाई एम कही छे मने हो फरिश्ता बन के आया है आम पकड़ो भाईओ तमे कोई आवता होय परिक्रमा तो आवा लोको होय तो एनी मदद करजो तेथी तमने है ने भाई नौकरी मळी जशे लग्न थई जशे અને તમારું ક્યાંય બધીમાં સારું થશે આવા લોકોની ખરેખર મદદ કરવી જોઈએ આપણે તો જવાન જોત જેવા છે પાટું મારીને પાણી કાઢી લઈએ પણ આ બાપાની યાત્રા હું સફળ કરવા માટે હું હજી મારવાડાની ઘોડી હું અને આ બાપા બે ચડીએ છીએ હવે આગળ શું થાય શું થશે બાપા ચડાઈ જશે ને
ગિરનારી દાદા સારું કરશે. હા હા ઓકે ઓકે આ બાજુ હાલો દાદા આ બાજુ હાલો દાદા તમે ક્યાંથી આવ્યા છો અમદાવાદ ઈસનપુર અમદાવાદ રસનપુર કિશનપુર કિશનપુરથી આવ્યા છે બાપા 10 પૂરી કરી એટલે તમે આ કેટલામી પરિક્રમ કરો છો 11મી છે 11મી પરિક્રમ કરો છો ક્યાં આવવાની ઈચ્છા ઓહો ઓપરેશનો કર્યા તો ઈચ્છા કેવાનું ઓપરેશન કર્યું બંને પગનું બંને પગનું ઓપરેશન છે ભાઈ તમે જોવો આ બાપાને બંને પગનું ઓપરેશન છે ફિર ભી પરિક્રમ કરે છે પહેલી વાર જ આવ્યો પહેલી જ વાર આજથી 5-6 વર્ષ 10 વર્ષ પહેલા આવ્યો હતો ત્યારે હું નાનો હતો પણ હવે હું મોટો થઈ ગયો આમાં તો ભાઈ ગિરનાર છે આ તો આમાં તો 33 કરોડ દેવતાનો વાસ છે 84 લાખ જેવું. એમાંથી એક મારામાં આવી ગયો એટલે હું આ બાપાની મદદ કરું છું હાલો હાલો આ બાજુ હાલો હાલો ધીરે ધીરે બાપાને હાલવા દીજો ભાઈ હા હા જેટલી કરી આ બધા મારા સામું જોઈ છે ભાઈ હું આ બાપાની મદદ કરું ને તો આવો તમે ભાઈ આ ભાઈને આપણે હોપીએ હવે થોડુંક આ બાપાને થોડાક સુધી લેતા આવો તમે તમારો ખૂબ ખૂબ આભાર ભાઈ હવે આ ભાઈ થોડાક લેતા આવશે કેમ કે ભાઈ મારે છે ને 6-7 વાગ્યા સુધીની અંદર બારોબાર નીકળવાનું છે એટલે મેં ઓલા ભાઈને બાપાને આપી દીધા અને હવે હું ફટાફટ જાઉં તો પછી હું પાછો નીકળી શકું લે અહીં તો રસ્તો બંધ છે ઓ ભાઈ અહીં તો સમજો ભાઈનું માથું કપાઈ ગયું શું છે આ માથું કપાઈ ગયું કે દાટી દીધું ભાઈ આવા આવા લોકો જોવા જડે છે રસ્તામાં ભાઈ આ ભાઈનું સમજો માથું જ ક્યાં ગયું ઓહો ભાઈ જીવે કે શ્વાસ કેમ લેતો હોય છે ઓક્સિજન ભાઈ ખતમ હો ભાઈ એક્ટિવિટી આ લોકોની હતી ભાઈ જમીનની અંદર માથું દાટી દીધું બોલો આવા આવા લોકો ભાઈ રસ્તામાં આવે છે અહીંયા લીલી પરિક્રમામાં ઓહો બેહાય નહીં ભાઈ એક સાચી વાત કરું ને બેહાય નહીં કોઈ દી તમે બેસશો ને એટલે તમને હાલશો એટલે તમને મન નહીં થાય હવે આવી ખતરનાક મારવાડાની ઘોડી જો આ ખતરનાક જો ભાઈ મેં મિશન લીધું હતું ઝીણા બાવળાની મઢીથી લઈને મારવેડા સુધી હું ક્યાંય બેસવાનો નથી હજી ઊભવાનો છું આ જો ભેખડું પડી ગયા કયા પડે કઈ નક્કી નથી એમ જોવો આ તો જોવો મેં કુદરતી નજારા જોવા હોય તો લીલી પરિક્રમામાં આવવું પડે શું કે ભાઈ હા ભાઈ આવું જ પડે ને આવવું જ પડે ને કે આ જોવો તમે આ ઝાડનું તમે કાંઈ પણ ખાવ ને એટલે અમર થઈ જાવ જોઈ લો તમે હા લે ઓલા બેન દાંત પડી જાય મને એમ કહીશ કે મોઢામાં નાખતા નહીં સાચી વાત છે ના ના ભાઈ હું તો ખાલી ક્યાંક મજાક કરતો હોય તમારે બહુ સિરિયસ લેવું નહીં જે મેન વાત હોય એ તમને સાચી કરું જો આવી ખતરનાક ઘોડી ભાઈ ઓહો ભાઈ આ બાજુ માણસો જાય અહીંયા જાય આ લોકો બધા ચડે છે અને એ મારવાડા સુધી ચડીને જશે પછી ત્યાં ભજીયા ખાશે પાણી પીસીએ આપણે ત્યાં જઈને ભજીયા ખાશું નાસ્તો કરશું પણ અત્યારે કાંઈ નહીં આ લોકો બધા બેઠા છે અહીંયા ભાભી બેઠા છે અહીંયા આવું છે બધું લીલી પરિક્રમામાં આવા પોટલા લઈને આવ્યા છે લોકો પોટલાઓની અંદર શું હોય એના જમવાની વસ્તુ છે બધાય અમુક આવતા હોય ને એ જમવાનું અહીંયા બનાવતા હોય મારવાડાની ઘોડી આમને અવિરત ચડીએ છે ભાઈ આવા વાહડા પકડીને કેમ કે આ ડેન્જર છે ઘોડી અહીંથી તમે જોવો લોકો હવે ભાઈ કયા પૂછશું મારવાડા કેટલું છે અહીંથી તમે કેટલી વાર આવ્યા
તો ભાઈ 10 વખત આવ્યો અહીંયા 10 વખત. હવે કેટલું થયું અહીંથી? અત્યારે 3 કિલોમીટર જેટલું થયું. 3 કિલોમીટર જેવું છે. ભાઈ આપણને એવું જણાવ્યું કે 3 કિલોમીટર જેવું છે. કઈ ઓલા પગથિયા કે કઈ આવશે? પગથિયા એના પછીની ઘોડીમાં આવશે. એના પછી ને એવું છે. પછી કઈક પગથિયા ને એવું આવશે. હા નમસ્તે લાગે કઈ રીતના લોકો બધા મારવાડાની ઘોડી ચડે છે ભાઈ. ખૂબ કઠિન છે આ ઘોડી. આ માજી જો અહીંયા બેસી ગયા. હું નાસ્તો બાસ્તો કરો? હું છે માજી? સફરજન ને લઈ આવ્યા છે. ઓહો હે ના ના માજી ખાવા નથી. ના ના સફરજન ખવડાવો હાલો. આ માજી પાસેથી હું ભાઈ સફરજન ખાવા બેસી ગયો. સમજો ક્યાં ગામથી આવ્યા? તાલાળાથી. ગીર 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 કેસર કેરી હો. નેહડાનો રોટલો હે ને? અમે તો અહીંના જ છે. તમે કેટલી વાર પરિક્રમ કરવા આવ્યા? ચોથી વાર આવ્યા. થાક બાક ના લાગે તમને? તમે શું ખાવ છો ગીરમાં? જો ભાઈ જો આ વસ્તુ છે હાચા ઘીની ને હાચા ગોળની. હા ત્રીજી પરકામ થઈ કઈ ઘટે નહીં મોજ જ આવે. તમે આવી વસ્તુ ખાઈ છે ભાઈ. દેશી દેશી વસ્તુ. એટલે આ પરિક્રમ 4 વખત કરે છે આ માજી. જો આ બધી માજીઓ કેટલી વાર? 26 વખત. ઓહો ભાઈ મારી ઉંમર નથી એટલી વાર તો ભાઈએ પરિક્રમ કરી છે. ચલો તમારી યાત્રા શુભ રહે. જય ગિરનારી. ભાઈ અહીંયા સમજો મારવાડાની ઘોડી ચડતા તકલીફમાં મુકાણા છે. ભાઈને શું થયું હોય? શું થયું અહીંયા બાપા? શું થયું હે ભાઈને? સુગર ડાઉન થઈ ગયું. હા કઈ મદદની જરૂર છે ભાઈ? મદદમાં કેવું છે કંઈ છે ને પોલીસ વાળા થઈને મદદ કરી છે. હું કઈ મારાથી બને થકી મદદ કરવી હોય તો કયો કરવા લાગીએ. મદદમાં એવું છે કે નીચે જવાનું છે દવાખાના વગર આવું મેળમાં નહીં આવે. હા હા સુગર હા એટલે અચ્છા બાટલો પેલા ભાઈને જો વાહ પણ એ હા, ઈ ભાઈ આ મારવેલાની ગોળીઓ ભાઈ ખતમ આવે છે. એટેક પણ આવે છે લોકોને. આમ જો અહીંયા તમે ભૈયા શું છે? ઉપાડો ભાઈ ઉપાડો. અહીંયા હારી જગ્યા છે. અહીંયા રાખજો ભાઈ. ભાઈ એમ નહીં એમ ના કરો. આવી રીતના આ પકડો આ પકડો. અહીંયા દબાવો. હા જો આમ હાથ રાખજો જો આમ. હા જો આમ દબાવો. રેડી દબાવો તમે 5-10 મિનિટ ઓવર નાખો ભાઈ. લાવજો હવે નાખો ભાઈ. આ ભાઈની જાન બચી જાય ભગવાન. આ ભાઈને સારું થઈ જાય. હા ભાઈ પવન નાખો બધા આ મટી જાવ ભાઈ. પવન આવવા દો ભાઈ. એના હાથ છે ને હાથ થપકાવો. હાથ ઘસવા મને. ઉષા કરો સુઈ રે ભાઈ 2 મિનિટ. તને કાંઈ નથી ભાઈ. તમને કાંઈ નથી ભાઈ. તમને રેડી જ છે. તમને કાંઈ થયું નથી ભાઈ. હા એને એમ કહો કે કાંઈ નથી. હાલે તો ભાઈ આમ પકડ રાખ ભાઈ. આ ભાઈ તમે વિડિયો ચાલુ કરો. પમ્પિંગ ચાલુ રાખો. પમ્પિંગ કરો. તમને કાંઈ નથી ભાઈ. તમે રેડી જ છે. ભાઈ આપણે આમ પાવો એને પવન આવવા દો. આ કર્યો તમે અંદર
મોટું મીઠું અમને કાંઈ નથી ભાઈ, કાંઈ નથી તમને. અમે ઊભા થઈ જાઓ હમણાં. આ ઘોડી ચડી દેવો. કાંઈ નથી રેડી થઈ જાય ઉપાધિ ન કરતા. હાથ મૂકી દો, હાથ મૂકી દો તમે. ના ના દીજાને પડી ગયો પડી ગયો નીચે એને મીઠું મોટું ક્યાંય દુખે છે તમને? શ્વાસ લેવાય છે? શ્વાસ લેવાય છે? અમને કાંઈ નથી ભાઈ, ચક્કર આવ્યા ખાલી. કોઈ નથી. હવે ને ઉપર પેકે લેવી. પાણી પીવડાવો ભાઈ ને, પાણી પીવડાવો. ધીરે ધીરે પાણી પી લો. પાણી પી લો પાણી પી લો આગળ લઈ જાય એમાં કાંઈ હોય નહીં ભાઈ ચક્કર આવી ગયું તો હાયલા કરે ના ના સરસ થઈ ગયું છે ચિંતા ના કરો મોઢામાં પાણી મારવું છે? મોઢું ધોઈ નાખો થોડું. રેડી ભાઈ, રેડી રેડી રેડી. હા ભાઈ ને રેડી થઈ ગયું ભાઈ. હા ભાઈ ને હા એટેક બેટેક આવી ગયું તો થોડીક મદદ કરી ભાઈ ની. અને હવે પાછા આપણે આપણા સંગમ ઉપર આવી ગયા. માલવાડાની ચડી હશે હે ભાઈ? શું કહો? नहीं कंटिन्यू ना ऐसा चलता है. समीर बलवा भाई, समीर बलवा. हाँ जूनागढ़. आईडी का नाम क्या है? समीर बलवा. हाँ ले लो तो चलो. लो भाई बच्चा कर रहा है, मेरे को ले लो, ले लिया भाई. હવે ભાઈ પાછી આમનામ અવિરત માલવેળાની ઘોડી ચડીએ છીએ. એક ભાઈને એટેક જેવું થઈ ગયું હતું પણ એ ભાઈને પમ્પિંગ કર્યું, કમ્પ્લીટ કરી અને થઈ ગયા રેડી. એટલે આપણે પાછા નીકળી ગયા આપણા રસ્તાએ, આપણા મિશન ઉપર